ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 9 અને એની અંદર મેથેમેટિક્સ માં આપણે સ્વાધ્યાય 6.2 ચાલી રહ્યું છે અને એની અંદર બે ક્વેશ્ચન પૂરા કર્યા હતા અને તમારી સામે સ્ક્રીન ઉપર છે ક્વેશ્ચન નંબર 3. બરોબર છે. તમને અગાઉના પ્રમેયો અને પૂર્વધારણાઓ વિશે થોડોક અભ્યાસ છે એટલે તમને બહુ મજા આવશે આ એક્ઝામ્પલ ગણવાની અને કદાચ તમે જાતે ગણી પણ નાખ્યા હોય અથવા ગણી પણ શકો. હું ના ગણાવતો જે નથી ફાવતા અહીંયા જોઈ શકો છો. અહીંયા આપેલું છે કે AB અને CD બે સમાંતર રેખાઓ છે, મતલબ કે આ બે સમાંતર રેખાઓ જેવું આપી દીધું છે. વધારામાં EF લંબ CD છે, મતલબ કે EF છે એ AB અને CD બંનેના લંબ છે. બરાબર. શું છે? લંબ. લંબ હોય ત્યાં રેખાઓ વચ્ચે કયો ખૂણો બને? 90 નો કાટખૂણો બને. લંબ હોય ત્યાં રેખાઓ વચ્ચે કાટખૂણો બનાવે. GED ક્યાં દેખાય છે? GED આ રહ્યો આખો ખૂણો. This one 126 નો છે. AGE મતલબ કે AGE એટલે આ શોધવાનું છે. બીજું શોધવાનું GEF આટલો ભાગ પડે અને FGE. ઓહ, આવું શીખવાનું છે. ખ્યાલ આવી ગયો? વારા પરથી એક એકને પકડી અને શોધી નાખીએ આન્સરમાં. સૌથી પહેલા શું શોધવાનું છે? તો કે આપણને આપેલું છે કે AB અને CD સમાંતર છે. શું શોધવાનું છે? AB અને CD સમાંતર આપેલું છે. આનો ઉપયોગ કરીએ. જો આ બે રેખાઓ સમાંતર હોય તો હું અહીંયા દોરી રહ્યો છું Z. આ દેખાય છે? અહીંયા ખૂણો બનાવે, અહીંયા ખૂણો બનાવે, મતલબ કે આ ખૂણો અને આ ખૂણો કેવો હોય? સરખો. અહીંયા આવડો ખૂણો છે ને આ આખો ખૂણો છે. બંને કેવા હશે? તો લખીએ કે AB અને સમાંતર CD હોવાથી એંગલ કયો થાય? AGE ઇક્વલ ટુ એંગલ કેટલો થશે? GED સરખા થયા કયા ઉપરથી? અંતઃયુગ્મ કોણની જોડ. અંતઃયુગ્મ કોણની જોડ. મતલબ કે AGE તો આપણે શોધવાના હતા અને GED 120 અંશ 26 અંશ હતા. કેટલા હતા GED? 126 તેનો મતલબ કે AGE મળી ગયું 126 અંશ. આ પહેલું વિધાન પરિણામ એક મળી ગયું, દેખાઈ રહ્યું છે બધા. બીજું પરિણામ શું છે? GEF આટલો ભાગ કેવી રીતે શોધશો? યસ, આખો છે એ આ નાનો અને આ બેનો સરવાળો છે. આ 90 છે તો આ ખબર પડી જાય કેટલો હશે. મતલબ કે હું શું લખી શકું? GED બરાબર એંગલ GED બરાબર GEF અને FED પડે. એંગલ GEF વત્તા એંગલ FED મતલબ કે આ અડધો ખૂણો આ વત્તા આ. હવે જે FED છે એ તો લંબ છે, અહીંયા કાટખૂણો બતાવેલો દેખાય છે. તો આ FED લંબ હોય તો 90 અંશનો ખૂણો થશે આ FED. GED વાસ્તવમાં 126 અંશ આપેલો છે. એ GEF છે આપણને આ GEF ખબર નથી અને FED ની કિંમત કેટલી છે? 90 ની કિંમત છે. તો મને આ મળી જશે. GEF કેવી રીતે મળશે? 126 GEF બરાબર 126 માઈનસ 90 કેટલા મળે? 36 અંશ. મતલબ કે GEF મળે છે 36 અંશ. આ કેટલો મળ્યો? 36 અંશ. આ કેટલો થાય? FGE મેળવવાનો છે. કોણ કહે છે? હાઉ ઇઝ ધેટ? આ એક રેખા છે. રેખિક જોડના કોણ થાય? કર દો. મતલબ એમ કે AB રેખા પર આવેલ બિંદુ G માટે શું લખી શકાય? એંગલ AGE વત્તા એંગલ FGE બરાબર 180. કેવી રીતે આવ્યું? આ
રૈખિક જોડના ખૂણા પ્રમાણે. હવે આ જે AG છે એ આપણને શોધ્યું હતું આપણે 126 હતું અને FGE એ આપણે શોધવાનું છે 180 અંશ. કેટલું થશે આ? કેટલું થાય? 54 થશે. આર યુ શ્યોર? યસ. તો 54 રાખીએ. આ લોકો કહેતા હોય તો સાચું જ હોય. બરોબર છે, આપણે શક કરવાનો નહીં. ક્વેશ્ચન નંબર 3 પૂરો છે ને 3 માહિતી તમારી પાસે તૈયાર છે જે શોધવાની કીધી હતી. આવશે આવડે એવો ક્વેશ્ચન હતો. ક્વેશ્ચન નંબર 4 જુઓ. ક્વેશ્ચન નંબર 4 જુઓ. ક્વેશ્ચન નંબર 4 માં કંઈક નાટક કરવું પડે એવું છે. પડે? અને નાટકનો હીરો છું હું. પડે તો કરો નાટક. શું કરશું નાટકમાં? આ ક્વેશ્ચન નંબર 4 છે અને આકૃતિમાં જો PQ સમાંતર ST બસ અને એંગલ PQR 110 અંશ અને એંગલ RST 130 અંશ તો એંગલ QRS મેળવો. ચલો આ કૂતરી આપી છે. આ કૂતરી રચો. આ વિશ્વ આકૃતિ આપી છે. જબરી આપી છે નહીં? અહીંયા અલગ અલગ કિંમત આપી છે. P Q આપ્યો છે 110 નો. આ S આપ્યો છે. આ R ખૂણો છે 130 અને આ T છે. क्या करेंगे? ક્યાં છે? યસ, તમને એક રેખા કહી દીધું છે પણ જ્યારે પેપર આવશે ત્યારે નહીં કે પડે ખબર. પેપર આવશે ત્યારે કહેશે નહીં કે અહીંયા રેખા લંબાવો. એટલે ધ્યાન રાખજો. સૌથી પહેલા જે PQ છે એના સમાંતર ST આવેલી છે. હવે આ બંને સમાંતર છે, એના સમાંતર હું અહીંયા એક રેખા લઈ લઉં. નામ શું આપશું? જે નામ આપવું હોય આપણી મરજી. AB સિવાય તો સારી કોઈ રેખા જ ના હોય. પડી ખબર? ચલો PQR કેટલા છે? 110. આ 130. આ QRS. આ ચંદ્ર દોરવાનો છે, શોધવાનો છે. કેવી રીતે શોધશું બોલો? ઝડપ રાખો. બોલવા માંડો, વિચારવા માંડો. તમારા ઘેરથી અવાજ આવવો જોઈએ અહીંયા સુધી સંભળાયો. બોલો. આ સમાન આપણે શું લીધું? વાસ્તવમાં આપેલું શું છે? PQ સમાંતર ST લીધું છે અને આ બંનેને સમાંતર રેખા AB R માંથી પસાર થાય છે. દેખાય? એટલે એવું પસાર થાય એવું લઈ લીધી એક રેખા જે R માંથી પસાર થાય છે. આ બે માંથી સમાંતર છે. તો મને શું મળશે? વિચાર લો. આ યુગ્મ કોણ દોર દે એટલે આખો 110 મળી જાય. એટલે પછી પેલો અંતઃકોણ હે એટલે 180 અંશ નો થાય. 180 માંથી 30 બાદ કરી દઈએ એટલે 50 મળી જાય. જેટલો બાકી રહે એટલો પેલો 60 થઈ જાય. ચલો સમજો અહીંયા C બને દેખાય તમને? જુઓ હું જાદુ કરું. આ C દેખાય, અહીંયા C દેખાય. આ C હોય તો અંતઃકોણની જોડ થશે. આ બંનેનો સરવાળો 180. આ 110 છે તો આ 70 થશે. અહીંયા 130 છે. આ બે સમાંતર છે ST અને RB. તો આ 130 છે, બંનેનો સરવાળો 180 થાય તો આ 50 થશે. પડે? હવે આ એક જ રેખા પરના ત્રણ ખૂણા છે. આ અને આ. બરાબર છે. કુલ 180 હોય તો આ મળી જશે. ના ફાવે. પડે? કન્ફ્યુઝ ના થાય એવી રીત છે, બધાને આવડે એવી. બરાબર. તો સૌથી પહેલા શું કરશું તો કે અહીંયા બે સમાંતર રેખાઓ આપેલી છે. PQ સમાંતર AR લઈ લઉં. શું લઈ લઉં? PQ
સમાંતર ST સમાંતર આ બધું સમાંતર જ છે એવું લઈ લીધું અને સમાંતર AB બધું સમાંતર આવી ગયું આ બધું સમાંતર હવે અહીંયા શું બનાવે છે અંતઃકોણ અંતઃકોણની બરોબર છે એટલે આપણે QR PQ સમાંતર AR રેખા અંતઃકોણની જોડ બનાવે છે અંતઃકોણની જોડ પ્રમાણે શું લખી શકાય એંગલ PQR R છે યસ વત્તા એંગલ QRA બરાબર 180 આ કેટલું છે 110 આ QRA કેટલું થશે 70 QRA કેટલું થયું 70 મળી ગયું ક્લિયર વાત છે હવે શું કરશું આ શોધશું ST સમાંતર શું લેશું ST સમાંતર RB માટે કયો ખૂણો આવે છે અંતઃકોણ TSR અને SRB બરોબર છે TSR અને SRB સરવાળો કેટલો થશે 80 S અને R નો અંતઃકોણની જોડ બની એમાં TSR આપણને 130 આપેલું છે જોઈ લો અહીંયા SRB છે કુલ 180 તો એંગલ SRB કેટલો થશે 50 180 માઈનસ 130 પટકી દો આ બાજુ 50 SRB કેટલો મળ્યો દીકરા 50 હવે શું કરશું ઇલેક્ટ્રિક જો આ SRB 50 હોય હવે આ જે છે એક જ રેખાના ખૂણાઓ છે મતલબ કે R બિંદુ આગળ એક જ રેખાના ખૂણા એંગલ QRA વત્તા એંગલ QRS લખવાનું વધારે છે વત્તા એંગલ SRB બરાબર 180 આ QRA ની કિંમત કેટલી મળી છે QRS ની કેટલી મળી છે શોધવાની SRB ની કેટલી મળી 50 કુલ 180 તો QRS કેટલો થશે આ 180 સામે છે 70 વત્તા 50 કેટલા થાય 120 પટકો આ બાજુ 120 ના પડી ખબર કેટલા આવશે 60 આવશે તમને આના કરતા શોર્ટકટ મેથડ આવતી હોય તો કરી શકો છો પણ સરળ પડે સમજવામાં એટલા માટે મેં આવું કર્યું ફાવશે સરસ આગળનો નંબરનો ક્વેશ્ચન જુઓ ક્વેશ્ચન નંબર 500 આવે છે પાંચમો ક્વેશ્ચન તમે જુઓ ચલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન તમારી સામે છે APQ અહીંયા સૌથી પહેલા તો AB અને CD બે રેખાઓ અહીંયા શું છે CD અને આ પોઈન્ટ કયો આપે છે PQ તો R જ હશે ને કદાચ ભલે હવે AB અને CD બે રેખાઓ સમાંતર છે અને APQ ક્યાં દેખાય છે APQ 50 આપ્યો છે મેં દર્શાવ્યો છે PRD દર્શાવવાનું બાકી છે આ જો PRD 127 છે x અને y મેળવવાના છે શું કરશું અંતઃયુગ્મ કોણની મદદથી કયું મળે સૌથી પહેલા તો આ અહીંયા S Z બને છે કોઈ દેખાય છે મને દેખાય Z આ 50 હોય તો આ x કેટલો થવાનો 50 ચલો એની વાત પૂરી x મળી ગયો y હાઉ ટુ સોલ્વ ઇટ એમાં z બનાવી દઈએ અહીંયા z બને છે વાહ એ પછી દોરીએ z ચલો સૌથી પહેલા x શોધીએ શું થશે તો કે AB સમાંતર CD હોવાથી થશે શું વાસ્તવમાં તો કે એંગલ APQ કયો થાય છે APQ ઇક્વલ ટુ એંગલ PQR PQR પડે ખબર એંગલ APQ કેટલાનો છે 50 તો PQR પણ કેટલાનો હોય છે 50 નહીં ખબર પડતી હાવ કોઈને ખબર જ નહીં પડતી
PQR કેટલાનો થશે? 50 50 અંશનું. મતલબ કે PQR નું નામ શું આપ્યું હતું? x નામ છે ને PQR નું. આપણે લખવું જોઈએ x બરાબર 50 અંશ. તો x ની વેલ્યુ મળી ગઈ. ચલો બીજું શું મેળવું છું? y શોધવાનો છે. બીજો z બનાવું છું. અહીંયાથી હું રેખા દોરું છું, એક આ, પછી એક આ ને એક આ. એટલે કે આખો આ ખૂણો અને આખો આ ખૂણો z બનાવે છે ભેગા થઈને. તો પછી શું કરશું? તો આપણે લખી નાખીએ કે AP સમાંતર CD છે, આમાં AB સમાંતર CD. અને એમાં શું બનાવે છે જુઓ તો કે એંગલ, અહીંયા આપણે લખવું જોઈએ અંતઃ યુગ્મ કોણની જોડ. આટલું લખશો તોય ચાલશે. વધારામાં લખવું હોય તમને પ્રમેયનો નંબર યાદ આવે, પ્રમેયનો નંબર લખવાનું કે જો કોઈ બે સમાંતર જોડ હોય તો એના બે સમાંતર હોય રેખાઓ તો અંતઃયુગ્મ કોણની જોડ સમાન થાય એવું પ્રમેય યાદ આવશે. ના હોય તો ખાલી અંતઃયુગ્મ કોણની જોડ. પણ આ ના લખ્યું હોય તો તમારો આખો ક્વેશ્ચન 2 માર્ક્સ નો હોય તો 1 માર્ક્સ નું લઈ લઈશ. આમ છીનવી લઈ લઈશ, યાદ રાખજો. બરાબર છે? મને એમાં છીનવવામાં બહુ મજા આવે. ચલો અહીંયા આપણે APR શું લઈશું? એંગલ APR ઇક્વલ ટુ Z ક્યાં બને છે? એંગલ PRD. PRD એંગલ APR આપણને ખબર છે કેટલો છે? APR કેટલો છે? આખો ખૂણો કેટલો છે? 50 y જેટલો. કેટલો છે? 50 y જેટલો છે. અને PRD કેટલું છે? PRD તો 127 છે. ના ખબર પડી તો આપણને આના મદદથી y મળી જશે. તો y બરાબર શું થશે? 127 એકલા, 50 આ બાજુ લાવો, -50. કાઢો 50 બાદ કરો, 77. હવે y x અને y તમારી સામે છે, દેખી લો. હવે ક્વેશ્ચન નંબર 6 જુઓ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજી લો એક આકૃતિ છે. ક્વેશ્ચન નંબર 6 સ્વાધ્યાય 6.2 નો. અને એની અંદર અહીંયા PQ અને RS બે રેખાઓ સમાંતર આપેલી છે, બે અરીસા છે. એ બે શું છે? અરીસા. એક અરીસો અહીંયા છે ને એક અરીસો અહીંયા છે. તો બે કેવા હશે? સમાંતર હશે. એટલે હું શું લખી શકું? PQ સમાંતર RS છે. ક્લિયર વાત છે ત્યાં સુધી? પ્રૂવ શું કરવાનું છે? મતલબ કે આ થઈ લઈ, આ પક્ષમાં લખું. શુંમાં લખું? પક્ષ. સાધ્ય શું થશે? AB સમાંતર શું સાબિત કરવાનું છે? CD. સાબિતી કેવી રીતે કરશું? તમારે કરવાની, હું ના કરું બધું. સોરી, વેરી સોરી. ચલ બકા, હવે જાદુ અહીંયા એટલું છે કે જો આ બે સમાંતર રેખા છે, અહીંયાથી એક એ બિંદુમાંથી ટોર્ચ લાઇટ ચાલુ કરી એક પ્રકાશનું કિરણ આપાત કર્યું. તો સામેના PQ અરીસાને અથડાવ્યું, એ અથડાઈને પાછું ફરે. પાછું ફરેલું કિરણ RS અરીસાના C બિંદુએ અથડાય, પાછું આમ પાછું ફરે ચોક્કસ દિશા પ્રમાણે. એટલે કે અરીસાના ગુણધર્મોના નિયમો વપરાય છે. હવે તમે શું શું ભણ્યા હતા અને શું શું કરવાનું છે એની ચર્ચા. સૌથી પહેલા અહીંયા તમે PQ અને RS ને PQ લંબ શું દોરો? અહીંયા BM. શું દોરો? BM. અને CN. RS લંબ CN પડી રહી છે ખબર? બે લંબ રચો. અહીંયાથી આ લંબ છે અને અહીંયાથી આ લંબ છે. લોજિક માત્ર એટલું કે જો અહીંયા PQ સમાંતર RS હોય ને, જો આ લંબ છે આના, આ લંબ છે આના, PQ અને RS જો સમાંતર છે, આ બે સમાંતર હોય તો આનો જે લંબ જે છે, આનો લંબ એટલે BM અને RS નો લંબ એટલે શું લખાય? એ બે પણ કેવા થાય? સમાંતર થાય. મતલબ કે આ રેખા વાદળી અને આ વાદળી રેખા કેવી થશે? સમાંતર થશે. કેવી રીતે પ્રૂવ કરવી જોઈએ? B અને RS સમાંતર હોય અને PQ અને RS સમાંતર હોય, અને PQ નો લંબ આ છે, RS નો લંબ આ છે, આ બે સમાંતર, તો આ બે સમાંતર થાય. ક્લિયર વાત છે? એ લખવું પડે. એના પછી તમને એટલી ખબર છે કે કોઈ પણ સમતલ અરીસા માટે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થાય? ભણ્યા છો 8મા નંબરના ધોરણમાં, બરોબર છે? સમતલ અરીસા માટે
શું થશે આપાત કોણ બરાબર આવું તમને આવડવું જોઈએ ખાસ આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા થાય મતલબ કે કોઈ પણ સમતલ અરીસા પર કિરણ આપાત કરવામાં આવે અને આપાત કરેલ કિરણ એ લંબ સાથે બનાવેલ ખૂણોને શું કહેવાય આપાત કોણ વિજ્ઞાન ભણાવું છું અને આ આપાત કિરણ છે AB પરાવર્તન કિરણ કયું છે BC તો આ પરાવર્તન કિરણ જે લંબ સાથે આ લંબ છે BM તો એ લંબ સાથે બનાવેલ ખૂણો આ છે જો આપાત કિરણ એ લંબ સાથે બનાવેલ ખૂણો θ1 હોય થીટા શબ્દ વાપરું છું અહીંયા હોય એ θ2 હોય પડી રહી ખબર એ જ રીતે હવે બીજું કિરણ BC જે અહીંયા આપાત થયું છે તો C બિંદુ માટે આપાત કિરણ થશે તો અહીંયા આપાત થતું કિરણ હોય આના નામ આપું θ3 અને આના નામ આપું θ4 પડી ગઈ ખબર પડી ગઈ મારે સમાંતર શું બતાવવાનું છે AB સમાંતર જો AB સમાંતર CD મારે બતાવવું હોય તો હું શું સમાંતર બતાવી દઉં તો ચાલે યુગ્મ કોણની જોડ આ જુઓ Z બને છે આડો Z આ Z દેખાય છે કોઈ કાળા કલરનો તો એની અંદર આનો ખૂણો એક આ બને છે અને એક ખૂણો આ બને છે તો આ બંનેનો સરવાળો વત્તા આ બંનેનો સરવાળો સરખો બતાવી દઉં તો કેસ પૂરો થઈ જાય મતલબ કે મારે બતાવવાનું શું રહેશે હવે θ1 θ2 નો સરવાળો કે θ3 θ4 ના સરવાળા જેટલો થવો જોઈએ આ સાબિત કરવું એટલે પેલે સમાંતર છે એવું સાબિત થઈ જાય યુગ્મ કોણના પ્રતિપ્રમેય પ્રમાણે બરોબર છે કે બે યુગ્મ કોણની જોડ સમાન હોય તો બે રેખાઓ એના દ્વારા બનતી રેખાઓ સમાન થાય પડે હવે શું કરશું આપણે તો કે અહીંયા આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન થશે મતલબ શું તો અહીંયાથી કિરણ પસાર થયું છે તો આ B બિંદુ માટે θ1 અને θ2 સમાન થશે બિંદુ B માટે શું થશે B બિંદુ માટે θ1 બરાબર θ2 થશે પડે ખબર એ જ રીતે બિંદુ C માટે θ3 બરાબર θ4 ના ખબર પડી અહીંયા પણ આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા અહીંયા આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા આ નિયમ છે હવે હું એક જાદુ કરું શું કરું આપણે મેં સાબિત કર્યું આવું પરિણામ એક પ્રમાણે પરિણામ એક શું હતું BM સમાંતર મતલબ કે આ રેખા BM અને આ CN જો બે રેખાઓ સમાંતર હોય તો બે રેખાઓ દ્વારા જો અહીંયા કઈ ખૂણો રચાય છે તમને દેખાય છે હું જે પેન ફેરવું છું ત્યાં રચાયો Z મતલબ કે θ2 અને θ3 કેવા થશે સરખા થશે કેમ કારણ કે સમાંતર રેખાઓ દ્વારા બનતી અંતઃયુગ્મ કોણની જોડ સમાન હોય મતલબ એમ કે BM સમાંતર CN હોવાથી θ2 બરાબર θ3 થાય દેખાય કેવી રીતે અંતઃયુગ્મ કોણની જોડ સમાન થાય હવે જાદુ થઈ ગયું આ તો જુઓ ધ્યાન રાખજો θ1 બરાબર θ2 છે θ2 બરાબર θ3 છે θ3 બરાબર θ4 છે તો પરિણામ નંબર 2 3 અને 4 પરથી કઈ કહી શકું પરિણામ 2 3 અને 4 પરથી શું કહી શકાય θ1 બરાબર θ2 બરાબર θ3 બરાબર θ4 ચારે ચાર ખૂણા કેવા આયા બે વસ્તુનો યુઝ કર્યો એક આ BM અને CN બે સમાંતર રેખાઓ હતી એના ઉપરથી θ2 અને θ3 સરખા વધાયા અને આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા છે લાબે આ બે સરખા છે બે લોજિકનો ઉપયોગ કર્યો અને ચારે ચાર ખૂણા કેવા બતાયા હવે જો ચારે ચાર ખૂણા સરખા હોય તો હું આવું લખી શકું ચારે ચાર ખૂણા સરખા હોય તો આ પરથી શું લખી શકું θ1 θ2 બરાબર θ3 θ4 લખી શકાય કારણ કે θ1 θ2 જે છે θ1 ની જગ્યાએ θ3 લખ્યો θ2 ની જગ્યાએ θ4 લખ્યો આ બંને સમાંતર થાય મતલબ કે θ1 અને θ2 એટલે શું છે ABC શું છે
અને θ3 અને θ4 શું છે? BCD. કે કઈ જોડ થઈ આ? અંતઃ યુગ્મ કોણની જોડ સમાન થઈ અથવા સમાન છે તો શું કહી શકીએ આપણે? AB સમાંતર DC અથવા CD. આ બે રેખાઓ કેવી હોય? સમાંતર હોય. કારણ કે એના બેના ખૂણા કેવા આયા? સરખા આયા. તો અંતઃકોણની જોડ પ્રમાણે પડે. ફાવશે? તો આ દાખલાને બહુ સારી રીતે મેં સમજાવ્યો છે, સમજી લેજો. આટલું બધું લેન્થી ના લખવું હોય તો તમને જો સમજી ગયા હોય તો બહુ સરળ રીતે લખી શકાય. પડે? ફાવશે? શું લખી શકાય? તો કે એક તો પહેલા બે રેખાઓ સમાંતર છે તો બે લંબ સમાન થાય. બે લંબ સમાન થાય તો θ2 અને θ3 સમાન થઈ ગયા. પછી આપાતકોણના યુગ્મકોણ પ્રમાણે θ1 θ2 સમાન છે. આપાતકોણ યુગ્મકોણ પ્રમાણે θ3 θ4 સમાન છે. એનો મતલબ કે θ1 θ2 θ3 θ4 સમાન થઈ ગયું. તો એનો મતલબ એમ કે θ1 + θ2 બરાબર શું થશે? θ3 θ4. પડે ખબર? આ બંને બરાબર થયા તો ACB અને BCD કેવા થાય? સમાન થશે. આવડવું જોઈએ. હવે ક્વેશ્ચન નંબર 6 હતો. ક્વેશ્ચન નંબર 7 છે હવે? નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો મસ્ત મજાનો પ્રમેય છે. પ્રમેયનો નંબર કયો આવ્યો મને કહી દો, મને યાદ નહીં હોય. 6.7 પ્રમેય આવ્યો છે. પ્રમેયનું નામ કંઈક આવું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો છે? 180 અંશ છે. બચ્ચાના વસ્તુ ખબર છે પણ માનતું કોઈ નહીં. શું છે? માનતું કોઈ નહીં એટલે સાબિત કરવું પડે કે ભાઈ છે. પડે ખબર? તો બોલો હેડો તમે કહો કેવી રીતે સાબિત થઈ શકે? પક્ષ શું લેશું? આ તો તમારે જ કહેવું પડશે. પક્ષ શું લેવાય? ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 હોય તો જલ્દી વિચાર લો. જલ્દી બોલો. ત્રિકોણ ABC કશું ના હોય તો ત્રિકોણ તો છે જ ને. આપેલ છે. સાધ્ય ના પડી ખબર? સાબિતી સરવાળો 180 મતલબ કે ત્રણ ખૂણાનો સરવાળો 180 લખ્યું સાધ્યમાં. આવું સાબિત કરવાનું છે. સાધ્યમાં શું લખવાનું છે? સાબિત કરવાનું છે. સાબિતી શું આવશે બોલો? તમારી પાસે ત્રિકોણ ABC તૈયાર છે. હવે કરવાનું જાદુ એ છે કે તમે સૌથી પહેલા તો આ જે BC રેખા છે એના સમાંતર એક રેખા અહીંયા રચો. પડી ખબર? બરાબર છે. એ માંથી પસાર થતી ત્રિકોણ ABC ની રચના કરો. હવે એ માંથી પસાર થતી BC ને સમાંતર રેખા દોરો. ચલો રેખા દોરાઈ ગઈ. ચલો આ બાજુ બચ્ચન છે, આ બાજુ ધર્મેન્દ્ર છે. પડે? શું કરશું? રેખાનું નામ આપણે આપ્યું જ નહીં. PQ રેખા. રેખા PQ દોરો. પડશે ખબર? હવે જાદુ ક્યાં થાય છે કે જો સમાંતર BC નો હોય એનો મતલબ કે BC સમાંતર PQ હોય તો શું કહી શકું દીકરા? જલ્દી બોલ. આ BC અને PQ समांतर હોય तो कुछ बनता है Z. અહીંયા कुछ बनता है Z. तो મજા આવી જશે. ચલ આના નામ આપું 1, આના નામ આપું, આના નામ આપું, આના નામ આપું, આના નામ આપું. પડે ખબર? 100%. અઘરું લાગતું હોય તો આને 2 3 નામ આપો એટલે સરવાળો સરખો થઈ જાય. પડે? શું લખો? આને 4 5 નામ આપો અને આને 2 3 तो 1 + 2 + 3 180 साबित करवाना है. अब क्या करेंगे
કે આ જો BC અને PQ સમાંતર હોય ને તો એંગલ 1 દેખાય, સોરી 4 અને 2 કેટલા થશે? સમાંતર. એંગલ 4 ઇક્વલ ટુ એંગલ 2 સરખા થશે. કેવી રીતે? અંતઃ યુગ્મ કોણની જોડ. એવી જ રીતે એંગલ 5 બરાબર કયો થાય છે? 3. એંગલ 3. અહીંયા પણ z બને છે જુઓ, એટલે આ z અને આ બે z પ્રમાણે 4 બરાબર 2 થાય, 3 બરાબર 5 થાય. એંગલ 5 બરાબર એંગલ 3 કેવી રીતે? અંતઃ યુગ્મ કોણની જોડ. ના ખબર પડી. હવે શું કરશું આપણે? તો કે 4 બરાબર 2, 5 બરાબર 3. આપણને એક વસ્તુ ખબર છે કે PQ રેખા આપેલી છે, PQ રેખા પર એ બિંદુ આગળ જો રેખા બનતી હોય તો ત્રણે ત્રણ ખૂણાનો આ એક જ રેખા છે, તો એક જ રેખા ઉપર આવેલા બધા ખૂણાનો સરવાળો કેટલો હોય? તો એ રેખા છે એટલા માટે કહી શકું કે એંગલ 4 વત્તા એંગલ એંગલ 3 5 બરાબર. હવે 4 બરાબર શું લખું? 1 એમ ના એમ. 5 બરાબર શું લખું? 3. થઈ ગયું સાબિત. 1 વત્તા 2 વત્તા 3 બરાબર કેટલો આવ્યો? તો આના ઉપરથી કહી શકાય કે એંગલ A વત્તા સાબિત થાય છે. ના ખબર પડી કોઈ? ફાવશે. એકદમ સિમ્પલ બાબત હતી, ખાલી યુગ્મ કોણનો ઉપયોગ કર્યો. અહીંયા શું જાદુ વાપર્યું? તો કે એ બિંદુ આગળ ત્રણ ખૂણાનો સરવાળો 180. 4 બરાબર તો યુગ્મ કોણ પ્રમાણે 2 છે, 5 બરાબર યુગ્મ કોણ પ્રમાણે 3 છે, તો 1 2 3 સેટ થઈ જશે. અને 1 2 3 180 હોય તો ABC 180 થઈ ગયા. એ એક જ છે. પડે? પ્રમેય પતી ગયા. પછી કઈ છે જુઓ તો? 6.8 પ્રમેય. યસ, 6.8 પ્રમેય તો ના કહેવાય, સિમ્પલેસ્ટ થિંગ છે એકદમ. ચલો હવે એક કામ શું છે કે આપણને 6.8 પ્રમેય ચોપડીમાં આપ્યું છે. બહિષ્કોણનું નામ સાંભળ્યું છે? બહિષ્કોણનું નામ સાંભળ્યું છે? તો બહુ જોરદાર કહેવાય. તો પછી મારે કશું કરવાનું જ ના રહે. ધારો કે હું એક ત્રિકોણની રચના કરું છું અને ત્રિકોણની જો એક બાજુને લંબાવું છું, આના નામ આપું છું ABC, તો આ D હોય. તો આ જે ત્રિકોણની એક બાજુને લંબાવતા જે બહારની બાજુ જે ખૂણો બને છે એને આપણે શું કીધું હતું? બહિષ્કોણ. કયા? ધોરણ નંબર 8 ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણમાં બહિષ્કોણ કીધા હતા અને તમામ બહિષ્કોણનો સરવાળો 360 કર્યો હતો. ના ખબર પડી કોઈ પણ આલેખ હોય તો. હવે આ શું છે કે એક બહિષ્કોણ છે. તો કોઈ પણ ત્રિકોણની એક બાજુને લંબાવતા કોઈ પણ ત્રિકોણની એક બાજુ ને લંબાવતા બનતો બહિષ્કોણ એ ત્રિકોણના બંને અંતઃ સંમુખ કોણ ના સરવાળા જેટલો થાય. ના ખબર પડી રહી છે? અહીંયા બહિષ્કોણ એટલે આ છે અને આના અંતઃસંમુખ કોણ કયા થાય? તો સામેવાળા A અને B. પડી રહી છે? તો કોઈ પણ ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો એના દ્વારા બનતો બહિષ્કોણ એની સામેના ખૂણાના અંદરના બાજુ એટલે કે અંતઃસંમુખ કોણના કેટલા જશે? સરવાળા જેટલું થશે. મતલબ કે લોજિકલી વાત લખવી હોય તો શું લખી શકું? એંગલ ACD દેખાય છે? બહિષ્કોણ લખ્યો ACD, તો
તો એના બરાબર શું થશે? એંગલ A વત્તા એંગલ B. અંદરના બે ખૂણાઓ ના પડી રહી છે ખબર, એંગલ A વત્તા એંગલ B. તો આ થઈ ગયો ખૂણો કમ્પ્લીટ થઈ ગયો. આને આપણે શું કહીએ છીએ? બહિષ્કોણ. અને આના અંતઃ સમ્મુખ કોણ. ના ખબર પડી, આવશે છોકરી? હવે પ્રૂફ આવડવી જોઈએ. જેના દિમાગમાં આની પ્રૂફ મગજમાં આવી શકે છે તે બહુ સારી બાબત છે ને આવી જવી જોઈએ. આટલું ચલાયા પછી શું થશે પ્રૂફ? વિચારો. કરું હવે હું જાદુ જુઓ. આ સાબિત કરવાનું માન કર દઉં. આ સાબિત ધારો કે ત્રિકોણ એબીસી દેખાય, તેના માટે અંદરના એંગલ A વત્તા એંગલ B વત્તા એંગલ C બરાબર કેટલો થાય? દેખાય છે? A વત્તા B વત્તા C કેટલો થાય છે? હવે બિંદુ C આગળ રેખિક જોડ રચાય છે. બિંદુ C આગળ રેખિક જોડ રચાય છે, મતલબ કે ACB કયો દેખાય? ACB એટલે કે અંદરનો ખૂણો છે. ACB વત્તા એંગલ ACD રેખિક જોડ હોય તો કેટલો થાય? પડી નહીં ખબર. હવે આને શું કહીશ? C કહીશ. આને સાદા સ્વરૂપમાં ફેરવું તો આ C છે, આ એંગલ ACD છે અને આ 180 છે. બરોબર. હવે જુઓ આ C, આ C, આ 180. આ પરિણામ જોવાનું છે અને આ પરિણામ જોવાનું. આ 180, આ 180, આ C તો આ C. એનો મતલબ એમ કે A વત્તા B બરાબર શું હોય? નથી પડતી ખબર. પડે છે? જો હજી હારું લખવું હોય તો શું લખાય? 180 બરાબર 180 છે તો હું ડાબી બાજુ બરાબર ડાબી બાજુ લખી શકું. તો ડાબી બાજુ પહેલામાં શું છે? A વત્તા B વત્તા C છે અને આ બાજુના ડાબી બાજુ શું છે? એંગલ C વત્તા એંગલ ACD છે. તો C કેન્સલ કરું તો A વત્તા B બરાબર એંગલ ACD. ના ખબર પડી. પડે છે? મસ્ત પ્રૂફ છે. પૂછાવાની ક્યાંય નથી. અત્યાર સુધીના જેટલા પણ પ્રમેય ચલાયા છે એની પૂર્વધારણા અને મતલબ કે એની પ્રૂફ માં માત્ર 6.1 અભિકોણ વાળું અને એક આગળ ચલાવીએ 6.7 ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180. એ બે તમારા સ્કૂલ માટે તૈયાર કરવાના છે અને આપણે ટ્યુશન માટે બધા તૈયાર કરવાના જેટલા ચલાવ્યા. પડે ખબર? સરસ. ધ્યાન રાખજો, સ્કૂલની પરીક્ષામાં ઓલા બે જ પૂછાશે, એની ચિંતા ખાસ કરવાની છે. અહીંયા તો આ બધું પૂછાશે, કુણી ખાંચડેથી પૂછાશે. હવે સીધું એક જ કામ કરવાનું જીવનમાં આગળનું સ્વાધ્યાય ખોલ દો. આગળનું સ્વાધ્યાય શું છે? 6.3 6.3 એક જ ક્વેશ્ચન ગણીશું આપણે. બહુ ક્વેશ્ચન ગણવાની કઈ જરૂર છે નહીં, પછી શાંતિથી ગણશું. અત્યારે પહેલો ક્વેશ્ચન મસ્તીનો છે. સ્વાધ્યાય 6.3 મસ્તીનું. અને એની અંદર પહેલા ક્વેશ્ચનમાં ABC PQR ની બાજુઓ લંબાવેલ છે, આકૃતિમાં દર્શાવેલ છે. એંગલ SPR 135 અંશ છે અને PQT 110 અંશ છે. એંગલ PQR શોધવાનું છે, PRQ શોધવાનું છે. ચલો શોધી નાખશું. આકૃતિ કેવી છે? આવી આકૃતિ છે. આનું નામ TQR છે, PS છે આ. હવે આ જે આપેલું છે એ છે 135 અને આ જે આપેલું છે એ છે 110. બાકીનું બધું છે PRQ. આ શોધવાનું છે. પડી ગઈ ખબર? શું કરાય બોલ જલ્દી? રેખિક જોડના ખૂણા બને. રેખિક જોડના ખૂણા બને. પછી આ બાજુ રેખિક જોડના ખૂણા બને. પછી બંનેનો સરવાળો કરે 180. કુલ ત્રિકોણનો સરવાળો 180. ખેલ પૂરો કરી દઈએ.
ચલ ચાલુ કરીએ. બિંદુ T આગળ રેખિક જોડ, બિંદુ Q આગળ રેખિક જોડના ખૂણા, બિંદુ Q આગળ રેખિક જોડના ખૂણા કયા બને? એંગલ TQP. લખું વત્તા એંગલ PQR 180. આ TQP 110 આપેલા છે, આ PQR તો શોધી જ નાખવા છે. કુલ 180, PQR કેટલો થશે? 70. પડી રહી. હવે બિંદુ P આગળ, બિંદુ P આગળ રેખિક જોડના ખૂણા, P આગળ કયો ખૂણો બનાવે છે રેખિક જોડ? PSR, RPQ બરાબર 180. PSR આપ્યા છે, RPQ શોધવાના છે. RPQ કેટલા થશે બોલો હવે? 45 આપ્યા. હવે આપણને Q ખૂણો મળી ગયો જે 70 છે, P ખૂણો મળ્યો જે 45 છે. આ Q ખૂણો જે છે એ 70 મળ્યો, P ખૂણો 45 મળ્યો. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 કરો, R મળી જાય. મતલબ એમ કે P વત્તા Q વત્તા R 180. P ની વેલ્યુ 45, Q ની વેલ્યુ 70, R ની વેલ્યુ શોધવાની જ છે. કેટલા થશે? એંગલ R બરાબર 180. 70 વત્તા 45 105, 115. હવે 70 વત્તા 45 115 પણ માઈનસ થાય. આ બાજુ અહીંયા પેલું માઈનસ થઈ ગયા. આનો આન્સર કેટલા આવે? 65. હરખું જોઈ લો, ભૂલ હોય તો હરખું જોઈ લો. ફાવશે? પડે? PQR 70, RPQ ને એના મદદથી ખૂણો R 65 મળી ગયો. સેકન્ડ રીત છે કોઈ આની? સેકન્ડ રીત કોઈ આની? અહીંયા લખી નાખું સેકન્ડ રીત, જોઈ લો. આ 135 આપણે હમણાં જ જોયું 6.8. એનો ઉપયોગ કરો. બહિષ્કોણનો સરવાળો અંતઃસમૂહ કોણના સરવાળા જેટલો થાય તો શું લખું? 135. આ બહિષ્કોણ, એનો સરવાળો સામેવાળા બે ખૂણાના સરવાળા જેટલો, 70 વત્તા 8 જેટલો. કેટલો? જાતે લખતા ભાવશે? આ તો જલ્દી આવી ગયું લે. તો યાર 70 આપણને ખબર નહીં બકા. આ બધું ના કરવું તો 70 ક્યાં ખબર છે? ક્યુ ખબર છે એની જગ્યાએ પડે. પછી અહીંયા 110. 110 જો શું હોય? બહિષ્કોણ હોય તો આ થશે P વત્તા R. શું થશે? 110 બહિષ્કોણ હોય તો એનો સામેવાળા અંતઃસમૂહ કોણના સરવાળા જેટલો, એટલે કે P વત્તા R જેટલો થાય. ના ખબર પડી, મતલબ એમ બંનેનો સરવાળો કર દો. 135 વત્તા 125 કેટલા થયા? 245. સામે શું મળ્યું? P વત્તા Q વત્તા R અને વત્તા R. R બે છે અને P વત્તા Q. પડી ખબર? ત્રિકોણના ત્રણ ખૂણા છે PQR, એનો સરવાળો તો કેટલો થવાનો? તો 245. અહીંયા 180 ત્રિકોણના ત્રણ ખૂણા અને વત્તા R, તો R મળી જશે. 180 ને પેલી બાજુ નાખો તો 245 માઈનસ 180. R કેટલો મળ્યો? ના ખબર પડી શું થયું જીવનમાં. પડે રે ખબર. આટલું જ રાખીએ છીએ આજે. આગળના લેક્ચરમાં બીજી ચર્ચા કરશું આપણે.